સાણંદના સરી ગામે શોભાયાત્રામાં હવામાં ફાયરિંગ. સાણંદ એપીએમસીના ચેરમેનની ફાયરિંગનો વિડીયો વાયરલ થયો છે. ખેંગાલ સોલંકી ફાયરિંગ કરતા નજરે પડ્યા. અગાઉ તે જુગાર રમતા પણ ઝડપાયા હતા. તો ખેંગાલ સોલંકી ફાયરિંગ કરતા નજરે પડ્યા. અમરેલીના વડિયા પંથકમાં સિંહના આટાફેરા. સીમ વિસ્તારમાં સિંહની લટાર. તોરીથી ચૂડા જતા સિંહ કેમેરામાં કેદ થયો. વાહન ચાલકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. તો સીમ વિસ્તારમાં સિંહની લટાર જોવા મળી. તો વાહન ચાલકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. મહત્વનું છે કે સિંહના આટાફેરાના વિડીયો અવારનવાર સામે આવે છે, ત્યારે એકવાર ફરી વડિયા પંથકમાં સિંહના આટાફેરા જોવા મળ્યા. સીમ વિસ્તારમાં સિંહ લટાર મારતો દેખાયો. સાબરકાંઠાના ઈડર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ઈડરના બારડોલીથી મણિયોર ગામની વચ્ચે જમીન સંપાદનને લઈને વિવાદ વકર્યો છે. 8 ગામના ખેડૂતો એકત્રિત થયા અને વિરોધ દર્શાવીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. સાથે જ સૂત્રોચ્ચાર પણ કર્યા. નેશનલ હાઈવે 168G માટે રાધનપુર, મહેસાણા, વડનગરથી ઈડર, શામળાજી સુધી જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે, જેમાં 170 હેક્ટરમાં 370 ખેડૂતોની જમીનનું સંપાદન કરાઈ રહ્યું છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. સંપાદિત જમીનમાં 10 કુવાઓ અને 25 બોર જવાનો ખેડૂતોને ડર છે. ખેડૂતોની માંગ છે કે જમીન મોટા પાયે ન કપાય, સાથે જ સરકારી જમીન દયા રાખીને સંપાદિત કરવામાં આવે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.